આજે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ગુજરાત સરકાર મગફળી ખરીદી રહી છે ત્યારે આજે એની મુલાકાત લેતા જાણવા મળ્યું અને જોવા મળ્યું કે મગફળી ખેડૂતો ગામડેથી ભરીને જે મગફળી આવે છે એનો મહત્ત્વનો મુદ્દો એ છે કે એને હવે મગફળી પાલમાં નહીં ભરી આવવાની, એને કોથરામાં કે બાચકામાં ભરીને આવવાની, કારણ કે મજૂરો અહીંયા ઉતારતા નથી, મજૂરોને એની મજૂરી હોતી નથી. તો મારું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને કૃષિ મંત્રીને કહેવા હું માગું છું કે તમે પ્લેટફોર્મ નીચે આપો, જેથી કરીને ઠલવી હેલી પડે તો મજૂર આ પાલમાં ભરેલું પણ ખેડૂતનું વાહન ઉતારી લે. આ ખેડૂતોને બાચકા ફરજિયાત લેવા પડે છે, 8 થી 10 રૂપિયા એને મણે એનો ખર્ચો થાય છે. બીજા નંબરમાં મગફળીના જે રજીસ્ટ્રેશન થયું છે જામનગર તાલુકાનું, એ 9000 ઉપરનું રજીસ્ટ્રેશન ખેડૂતનું થયું છે. ત્યારે હું કહેવા માગું છું આ 9000 રજીસ્ટ્રેશન મુજબ રોજ 25, 30 કે 40 જણાની, 10 જણાની કે 20 જણાની માંડવી જોખાય તો 6 મહિને પણ આ માંડવી જોખાઈ ન જાય. ખેડૂતોને અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર છે અને રવિ સિઝન વાવી છે, તો વધારેમાં વધારે ઝડપથી ખરીદી કરવા માટે એને મોટું પ્લેટફોર્મ આપવું જોઈએ અને નીચે મગફળીના ઢગલા થઈ શકે, જેથી કરીને પાલમાં ભરેલો પણ ઢગલો નીચે ઉતારી શકે અને ખેડૂતોને 8-10 રૂપિયા મણે ખોટો ખર્ચો ના આવી શકે. પણ જેની સરકારની મથરાવટી જ મેલી છે કે કેમ કરીને ખેડૂતને પરેશાન કરવા, કેમ ખેડૂતને ખર્ચા કરાવવા, કેમ ખેડૂત અહીંયા ઓછા ભરીને આવે, એવી એની મથરાવટી મેલી છે. પછી અહીંયા આવ્યા પછી પહેલાં 30 કિલોની ભરતી પણ લેવામાં આવતી, અત્યારે 35 કિલોની ભરતી લેવામાં આવે છે. એવા 5 ખેડૂત, 2 થી 5 ખેડૂત અત્યારે એવા મળ્યા કે એને ઉતારો પૂરો આવે છે અને 35 કિલો એની માંડવી નથી સમાતી, તો એને 30 કિલો માંડવી એના બાચકામાં હમાય એ રીતે લઈ લેવી જોઈએ અને એને એ રીતનો સરકારે તાત્કાલિક GR કરવો જોઈએ. અને તમામ અહીંના જે કર્મચારી છે એનું કામ સારું છે, એને તાત્કાલિક એનો GR આપી અને તાત્કાલિક મગફળી છે એ 30 કિલોની ભરતીમાં પણ લેવી જોઈએ, નો સમાય એવી મગફળી હોય. બીજું કે અહીંયા મગફળી ભરીને આવ્યા પછી ઘણા ખેડૂતને સામાન્ય માટી ચોઈટી હોય, જે આપણી ધરતીપુત્ર છે એ ખેડૂતની મગફળી છે. એ આવો હું બતાવું, આ મગફળી છે જમીનમાં પાકે છે, કાંઈ મગફળી છે અધર નથી પાકતી. તો ના સામાન્ય માટી એને ચોઈટી હોય તો સરકારને નિર્ણય કરી અને કેવું જોઈએ કે આમાં ગાંગડી ન હોવી જોઈએ, પણ આની અંદર જે માટી ચોઈટી હોય આવી નોર્મલ, એને મગફળી ખરેખર સરકારે GR કરીને સૂચના આપવી જોઈએ ને આવી મગફળી ખરીદવી જોઈએ. કે ધૂળ ભરીને કાંકરા ભરેલી માંડવી અમે લેવાનું નથી કહેતા, આ જમીનમાં પેદા થાય છે એટલે આમાં ધૂળ તો ચોટેલી હોય, તો આવી મગફળી પણ ખેડૂતોની ખરીદી કરવી જોઈએ. અને તાત્કાલિકના ધોરણે જે આવા પ્રશ્નો મળે છે એ તાત્કાલિકનું સોલ્યુશન કરવા કૃષિ મંત્રી અને અહીંના યાર્ડના સત્તાધીશો છે એને પ્લેટફોર્મ ફાળવવા તાત્કાલિકના ધોરણે આનો નિર્ણય કરવા ખેડૂતના હિત માટે હું ખેડૂત વતી હું રજૂઆત કરું.